વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી દૈનિક મેથ્સ સાયન્સ એજ્યુકેશન. આજે આપણે એનએમએમએસ ક્વિઝ નંબર 19 એસીટીની અંદર જે 90 ગુણનું પૂછાય છે એમાં વિજ્ઞાનની અંદરથી પણ પૂછાશે. તો આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન ચેપ્ટર 6 પ્રાણીઓમાં પ્રજનનની અંદરથી 60+ પ્રશ્નોની ક્વિઝ આજે આપણે જોવાના છીએ. જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ચલો આપણે જોઈએ ક્વિઝ. એક, અંતઃફલન ખાલી જગ્યામાં થાય છે. એક, માદાના શરીરમાં, બી, માદાના શરીરની બહાર, સી, નરના શરીરમાં, ડી, નરના શરીરની બહાર. તો જવાબ આવશે એ, માદાના શરીરમાં. બે, જે પ્રક્રિયા દ્વારા તેડપોલ પુખ્ત દેડકામાં વિકસિત થાય તે પ્રક્રિયા ખાલી જગ્યા છે. એ, ફલન, બી, કાયાંતરણ, સી, સ્થાપન, ડી, કલિકા સર્જન. તો જવાબ આવશે બી, કાયાંતરણ. 3, એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા ખાલી જગ્યા હોય છે. એ 0, બી 1, સી 2, ડી 4. તો જવાબ આવશે 1. 4, ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે? એ, યુગ્મનજ, બી, અંડકોષ, સી, ગર્ભ, ડી, ભ્રૂણ. તો જવાબ આવશે એ, યુગ્મનજ. 5, જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે કઈ ક્રિયા આવશ્યક છે? એ, વૃદ્ધિ, બી, વિકાસ, સી, પ્રજનન, ડી, પરિવહન. તો જવાબ આવશે સી, પ્રજનન. 6, યુગ્મનજનું નિર્માણ થતું હોય તે પ્રજનન કયા પ્રકારનું ગણાય? એ, અલિંગી, બી, લિંગી, સી, ક્લોનિંગ, ડી, કલિકા સર્જન. તો જવાબ આવશે બી, લિંગી પ્રજનન. 7, સ્ત્રીના 2 અંડપિંડ પ્રતિ માસ વારાફરતી કેટલા અંડકોષ મુક્ત કરે છે? એ, 1, 2, બી, 2, સી, 3, ડી, 4. તો જવાબ આવશે એ, 1. 8, શુક્રકોષમાં પૂંછડીનું શું કાર્ય છે? એ, આનુવંશિક લક્ષણનું વહન, સી, અંડકોષમાં પ્રવેશ કરવો, બી, શક્તિ મુક્ત કરવી, ડી, હલનચલન અને પ્રચલન. તો જવાબ આવશે ડી, હલનચલન અને પ્રચલન. 9, નીચેના પૈકી કયું સ્ત્રી પ્રજનન અંગ નથી? એ, અંડપિંડ, બી, ગર્ભાશય, સી, ફેલોપિયન નલિકા, ડી, શિશ્ન. તો જવાબ આવશે ડી, શિશ્ન. 10, શિશુનો વિકાસ સ્ત્રી શરીરના કયા અંગમાં થાય છે? એ, અંડપિંડ, બી, અંડવાહિની, સી, ગર્ભાશય, ડી, યોનિમાર્ગ. તો જવાબ આવશે સી, ગર્ભાશય. 11, નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ કયો છે? એ, વિધાન એક્સ, નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે. વિધાન વાય, ફલન ક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે. એ, વિધાન એક્સ અને વાય સાચા, બી, વિધાન એક્સ અને વાય ખોટા, સી, વિધાન એક્સ સાચું અને વાય ખોટું, ડી, વિધાન એક્સ ખોટું અને વાય સાચું. તો જવાબ આવશે એ, વિધાન એક્સ અને વાય બંને સાચા છે. અહીંયા 12, નીચેના પૈકી કયું પ્રાણી અંતઃફલન દર્શાવે છે? એ, સ્ટારફિશ, બી, માછલી, સી, મરઘી, ડી, દેડકો. તો જવાબ આવશે સી, મરઘી. 13, આઈવીએફ નો શું અર્થ છે? એ, શરીરની અંદર ફલન, બી, શરીરની બહાર ફલન, સી, ફલન નિષ્ફળ થવું, ડી, ફલન ન થવું. તો જવાબ આવશે બી, શરીરની બહાર ફલન. 14, દેડકાના ઈંડાઓ એક સાથે શાનાથી જોડાયેલા રહે છે? એ, અંડપડ, બી, કોષરસપડ, સી, ફલનપડ, ડી, જેલીપડ. તો જવાબ આવશે ડી, જેલીપડ. 15, મરઘીના ફલિંદામાંથી બચ્ચું બનવા માટે કેટલો સમય લાગે છે? એ, 1 અઠવાડિયું, બી, 2 અઠવાડિયા, સી, 3 અઠવાડિયા, ડી, 4 અઠવાડિયા. તો જવાબ આવશે સી, 3 અઠવાડિયા. 16, દેડકાના પ્રજનન સંદર્ભે કયો વિકલ્પ સાચો છે? એ, બાહ્ય ફલન, બાહ્ય ગર્ભ વિકાસ, કાયાંતરણ, બી, અંતઃફલન, બાહ્ય ગર્ભ વિકાસ, કાયાંતરણ, સી, અંતઃફલન, અંતઃગર્ભ વિકાસ, કાયાંતરણ, ડી, બાહ્ય ફલન, બાહ્ય ગર્ભ વિકાસ, શિશુ દેડકો. તો જવાબ આવશે ડી, બાહ્ય ફલન, બાહ્ય ગર્ભ વિકાસ, શિશુ દેડકો. 17, અપત્ય પ્રસવી પ્રાણીના ઉદાહરણ શોધો. એ, ગરોળી, પતંગિયું, માછલી, બી, દેડકો, મરઘી, કાગડો, બી, ગાય, કૂતરા, બિલાડી,
ડી પતંગિયું, ફૂદુ, રેશમના કીડા? તો જવાબ આવશે બી ગાય, કૂતરા અને બિલાડી. 18 કાયાંતરણ દર્શાવતા પ્રાણી ખાલી જગ્યા. અમીબા, હાઇડ્રા, બી મરઘી, મનુષ્ય, એ મરઘી છે. સી દેડકો, રેશમના કીડા. ડી કૂતરો, બિલાડી. તો જવાબ આવશે સી દેડકો ને રેશમના કીડા. 19 ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? એમ પતંગિયા, ડી માછલી, સી મરઘી, ડી દેડકા? તો જવાબ આવશે ડી દેડકા. 20 ક્લોનિંગ પ્રક્રિયા વડે કૃત્રિમ રીતે શું ઉત્પન્ન કરી શકાય? એ સમાન કોષ, બી જીવંત પેશી કે અંગ, સી સંપૂર્ણ સજીવ, ડી આપેલ તમામ? તો જવાબ આવશે ડી આપેલ તમામ. 21 અમીબામાં દ્વિવિભાજન ક્રિયામાં જોવા મળતી ઘટનાનો સાચો ક્રમ કયો છે? એ કોષ કેન્દ્ર વિભાજન, કોષરસ વિભાજન, 2 બાર અમીબા. બી કોષરસ વિભાજન, કોષ કેન્દ્ર વિભાજન, 2 બાર અમીબા. સી કોષ કેન્દ્ર વિભાજન, 2 બાર અમીબા, કોષરસ વિભાજન. ડી કોષરસ વિભાજન, 2 બાર અમીબા, કોષ કેન્દ્ર વિભાજન? તો જવાબ આવશે એ બંને. પહેલા કોષ કેન્દ્ર વિભાજન થશે, પછી કોષરસનું વિભાજન અને પછી 2 બાર અમીબા. 22 યુગ્મ નજમાં કેટલા કોષ કેન્દ્ર હોય છે? તો જવાબ આવશે 1. 23 કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? એ અમીબા, ડી પેરામિશિયમ, સી બેક્ટેરિયા, ડી ઈસ્ટ? તો જવાબ આવશે ડી ઈસ્ટ. 24 નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે? એ શુક્રકોષ, બી અંડકોષ, સી યુગ્મનજ, ડી ભ્રૂણ? તો જવાબ આવશે ડી ભ્રૂણ. 25 આઈવીએફ પદ્ધતિમાં શરીર બહાર ફલન કરી યુગ્મનજને કેટલા અઠવાડિયા વિકાસ પછી સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે? એ 1, બી 2, સી 3, ડી 4? તો જવાબ આવશે એ 1. 26 ક્લોનિંગ માટે સાચો વિકલ્પ કયો છે? એ તે અલિંગી પ્રજનન છે, બી તે લિંગી પ્રજનન છે, સી તે લિંગી રીતે થતું અલિંગી પ્રજનન છે, ડી તે અલિંગી રીતે થતું લિંગી પ્રજનન છે? તો જવાબ આવશે એ તે અલિંગી પ્રજનન છે. 27 સસ્તન પ્રાણીઓ અપત્ય પ્રસવી છે પરંતુ આ અપવાદ છે? એ ચામાચીડિયું, બી ડોલ્ફિન, સી બતક ચોચ, ડી એક પણ નહીં? આની અંદર આપણે આવશે જવાબ બતક ચોચ. જવાબ આવશે બતક ચોચ. 28 કયા પ્રાણીમાં એક જ પિતૃ વડે લિંગી પ્રજનન થાય છે? એ હાઇડ્રા, બી વંદો, સી અરસ્યુ, ડી યકૃત કૃમિ? તો જવાબ આવશે ડી યકૃત કૃમિ. 29 લિંગી પ્રજનન દરમિયાન પિતૃઓમાંથી સંતતિમાં પ્રાપ્ત થતા લક્ષણો માટે એ પિતૃઓની ફક્ત સમાનતા, બી પિતૃઓ સાથે ફક્ત ભિન્નતાઓ, સી પિતૃઓ સાથે સમાનતા અને ભિન્નતા બંને, ડી પિતૃઓ સાથે ન તો સમાનતા અને ન તો ભિન્નતા? તો જવાબ આવશે સી પિતૃઓ સાથે સમાનતા અને ભિન્નતા. 30 કીટકોમાં કયું કીટક જીવતી બાર સંતતિને જન્મ આપે છે? એ મચ્છર, બી વંદો, સી માખી, ડી પતંગિયું? તો જવાબ આવશે બી વંદો. 31 સજીવો દ્વારા પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહે છે? એ પ્રજનન, બી શ્વસન, સી રુધિરાભિસરણ, ડી પાચન? તો જવાબ આવશે એ પ્રજનન. 32 પ્રાણીઓમાં પ્રજનનના પ્રકારો વિશે શું સાચું છે? એ અલિંગી પ્રજનન, બી અલિંગી પ્રજનન, સી એ અને બી બંને, ડી એ અને બી પૈકી એક પણ નહીં? તો જવાબ આવશે સી એ અને બી બંને. 33 જે પ્રજનનમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તે પ્રજનનને શું કહેવાય? એ લિંગી પ્રજનન, બી અલિંગી પ્રજનન, સી એ અને બી બંને, ડી એ અને બી પૈકી એક પણ નહીં? તો જવાબ આવશે એ લિંગી પ્રજનન. 34 શુક્રકોષ અને અંડકોષના જોડાણને શું કહેવામાં આવે છે? એ ફલન, બી પ્રજનન, સી વહન, ડી એક પણ નહીં? તો જવાબ આવશે એ ફલન. 35 શુક્રપિંડમાં ઉત્પન્ન થતા નર જનન કોષને શું કહે છે? એ શુક્રકોષ, બી અંડકોષ, સી શુક્રવાહિની, ડી અંડવાહિની? તો જવાબ આવશે એ શુક્રકોષ. 36
અંડપિંડમાં ઉત્પન્ન થતા માદા જનનકોષને શું કહે છે? એ શુક્રકોષ, બી અંડકોષ, સી શુક્રવાહિની, ડી અંડવાહિની. તો જવાબ આવશે બી અંડકોષ. 37 સૌથી મોટો અંડકોષ કયા પ્રાણીનો છે? એ હાથી, બી મનુષ્ય, સી શાહમૃગ, ડી ઘોડો. તો જવાબ આવશે સી શાહમૃગ. 38 સૌથી નાનો અંડકોષ કયા પ્રાણીનો છે? એ હાથી, બી મનુષ્ય, સી શાહમૃગ, ડી ઘોડો. તો જવાબ આવશે બી મનુષ્ય. 39 ફલનના પરિણામે શાનું નિર્માણ થાય છે? એ યુગ્મનજ, બી શુક્રકોષ, સી અંડકોષ, ડી ગ્રીવા. તો જવાબ આવશે એ યુગ્મનજ. 40 માદાના શરીરની અંદર થતા ફલનને શું કહે છે? ફલન, બી અંતઃફલન, સી બાહ્ય ફલન, ડી યુગ્મનજ. તો જવાબ આવશે બી અંતઃફલન. 41 માદાના શરીરની બહાર થતા ફલનને શું કહે છે? એ ફલન, બી અંતઃફલન, સી બાહ્ય ફલન, ડી યુગ્મનજ. તો જવાબ આવશે સી બાહ્ય ફલન. 42 નીચેનામાંથી કયો સજીવ એક કોષી સજીવ છે? એ મનુષ્ય, બી અમીબા, સી પેરામિશિયમ, ડી બી અને સી બંને. તો જવાબ આવશે બી અને સી બંને એટલે કે અમીબા અને પેરામિશિયમ. 43 દ્વિવિભાજન વિશે શું કહી શકાય નહીં? એ અલિંગી પ્રજનનમાં દ્વિવિભાજન થાય છે, બી લિંગી પ્રજનનમાં દ્વિવિભાજન થાય છે, સી જેમાં સજીવ વિભાજિત થઈને બે સંતતિ ઉત્પન્ન કરે છે, ડી અમીબામાં વિભાજન થાય છે. તો જવાબ આવશે બી લિંગી પ્રજનનમાં વિભાજન થાય છે. 44 હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જેવી રચના જોવા મળે છે તેને શું કહેવાય? એ ટેડપોલ, બી કલિકા, સી ઈંડા, ડી યુગ્મનજ. તો જવાબ આવશે બી કલિકા. 45 નીચેનામાંથી શું સાચું નથી? દેડકા, ગરોળી, પતંગિયું, કૂદા અંડપ્રસવીના ઉદાહરણો છે. ગાય, કૂતરા, બિલાડી અપત્યપ્રસવીના ઉદાહરણો છે. સી અંડપ્રસવી પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે. ડી અપત્યપ્રસવી પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે. તો જવાબ આવશે સી અંડપ્રસવી પૂર્ણ વિકસિત શિશુનો જન્મ આપે છે. અંડપ્રસવી હોય ઈંડા મૂકે, બાળકને જન્મ ના આપે, શિશુને જન્મ ના આપે. 43 ભ્રૂણનો વિકાસ ક્યો થાય છે? એ ગર્ભાશયની દિવાલ પર, બી ગ્રીવા પર, સી અંડપિંડમાં, ડી શુક્રપિંડમાં. તો જવાબ આવશે એ ગર્ભાશયની દિવાલ પર. 47 ભ્રૂણની જે અવસ્થામાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને શું કહેવાય? એ ભ્રૂણ, બી ગર્ભ, સી યુગ્મનજ, ડી એક પણ નહીં. તો જવાબ આવશે બી ગર્ભ. 48 IVF નું પૂરું નામ જણાવો. એ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, બી ઇન વિટ્રો ફોર્મેશન, સી ઇન વિટ્રો ફંક્શન, ડી ઇન વિટ્રો ફેશન. તો જવાબ આવશે એ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. 49 નીચેના પૈકી કયો શુક્રકોષનો ભાગ નથી? એ શીર્ષ, બી ગ્રીવા, સી મધ્ય ભાગ, ડી પૂંછડી. તો જવાબ આવશે બી ગ્રીવા. 50 નીચેના પૈકી પ્રજનન તંત્રનું કયું અંગ અલગ પડે છે? એ ગર્ભાશય, બી અંડપિંડ, સી શુક્રવાહિની, ડી અંડવાહિની. તો જવાબ આવશે સી શુક્રવાહિની. 51 પ્રજનન તંત્રના કયા ભાગમાં શિશુનો વિકાસ થાય છે? એ અંડપિંડ, બી અંડવાહિની, સી ગર્ભાશય, ડી ગ્રીવા. તો જવાબ આવશે સી ગર્ભાશય. 52 ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની જરૂર ક્યારે પડે છે? એ સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય ત્યારે, બી ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા ન હોય ત્યારે, સી એ અને બી બંને, ડી એ ઉપરનામાંથી એક પણ નહીં. તો જવાબ આવશે સી એ અને બી બંને. 53 નીચેના વિધાનો માટે શું કહી શકાય? વિધાન 1 ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે. વિધાન 2 ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ માતાના ગર્ભાશયમાં થાય છે. એ એક સાચું અને બીજું ખોટું, બી એક સાચું અને બીજું સાચું, સી એક ખોટું અને બીજું સાચું, ડી એક ખોટું અને બીજું પણ ખોટું. તો જવાબ આવશે એક ખોટું અને બીજું સાચું. એટલે કે પહેલું જે છે એ ખોટું છે. ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થતો નથી, એ ખોટું છે. 54 નીચે પૈકી ફલનની રીતે અલગ પડતું પ્રાણી જણાવો.
એ માછલી, બી દેડકો, સી કૂતરા, ડી સ્ટારફિશ. તો જવાબ આવશે સી કૂતરા. 55 સામાન્ય રીતે યુગ્મ નજમાં કેટલા કોષ કેન્દ્ર હોય છે? 1, 2, 3 કે 4. તો જવાબ આવશે 1. બરાબર, અહીંયા જવાબ આવશે 1. ઉદાહરણ લઈએ, જવાબ આવશે અહીંયા આપણે 1. આગળ જોઈએ 56 હાઇડ્રામાં કેવા પ્રકારનું પ્રજનન જોવા મળે છે? એ લિંગી પ્રજનન, બી અલિંગી પ્રજનન, સી લિંગી અને અલિંગી પ્રજનન બંને, ડી એક પણ નહીં. તો જવાબ આવશે બી અલિંગી પ્રજનન. 57 શુક્રકોશમાં પૂંછડી શું કાર્ય કરે છે? એ જન્મ લેનાર સજીવમાં પૂંછડીનું નિર્માણ કરે છે, બી શુક્રકોશોને ગતિ આપે છે, સી શુક્રકોશોની ગતિ દરમિયાન અવરોધક પદાર્થોને હટાવે છે, ડી અંડકોશને આકર્ષે છે. તો જવાબ આવશે બી શુક્રકોશોને ગતિ આપે છે. 58 અમીબામાં કેવા પ્રકારે પ્રજનન થાય છે? એ દ્વિભાજન, બી કલિકા સર્જન, સી ફલન, ડી લિંગી પ્રજનન. તો જવાબ આવશે બી કલિકા સર્જન. 59 ક્લોનિંગ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે શું ઉત્પન્ન કરી શકાય? એ સમાન કોષો, બી જીવંત પેશી કે અંગ, સી સંપૂર્ણ સજીવ, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 60 નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે? એ શુક્રકોષ, બી અંડકોષ, સી યુગ્મનજ, ડી ગર્ભ. તો જવાબ આવશે ડી ગર્ભ. 61 કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? એ કલિકા સર્જન, વિભાજન, સી કાયાંતરણ, ડી ક્લોનિંગ. તો જવાબ આવશે સી કાયાંતરણ. 65 દુકાનમાં વેચાતા ઈંડા વિશે શું કહી શકાય? એ ફલિત ઈંડા, બી અફલિત ઈંડા, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો જવાબ આવશે બી અફલિત ઈંડા. 63 નીચેના પૈકી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળતું નથી? એ મરઘી, બી સ્ટારફિશ, દેડકો, એ માછલી. તો જવાબ આવશે એ મરઘી. 64 કયા પરિબળોને લીધે માછલીઓ અને દેડકાઓ સેંકડો અંડકોષો મૂકતા હોવા છતાં પણ તમામ અંડકોષો ફલિત થઈ શકતા નથી? એ પાણીની ગતિ, બી વાયુની ગતિ, સી વરસાદની અસર, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 65 લિંગી પ્રજનન થવા માટે શું જરૂરી છે? એ સજીવ એકકોષી હોવા જોઈએ, બી સજીવોમાં નર અને માદા પ્રજનન ભાગ હોવા જોઈએ, સી સજીવોમાં અંડકોષ ઉત્પન્ન થતા હોવા જોઈએ નહીં, ડી સજીવોમાં અંતઃફલન થતું હોવું જોઈએ નહીં. તો જવાબ આવશે બી સજીવોમાં નર અને માદા પ્રજનન ભાગ હોવા જોઈએ. 66 નીચે પૈકી સાચું શું છે? એ અપત્ય પ્રસવી પ્રાણીઓ ઈંડા મૂકે છે, બી અપત્ય પ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. તો જવાબ આવશે બી માત્ર બી અપત્ય પ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. ઈંડા તો અંડપ્રસવી હોય ઈંડા મૂકે. 67 નીચેના વિધાનો માટે શું કહી શકાય? વિધાન 1 સૌપ્રથમ ઘેટાનું સફળતાપૂર્વક ક્લોનિંગ ઇયાન વિલ્મન્ટે કર્યું. વિધાન 2 ક્લોનિંગ કરેલા ઘેટાનું મૃત્યુ હૃદયરોગના કારણે થયું. તો એ વિધાન 1 સાચું, વિધાન 2 ખોટું, બી વિધાન 1 ખોટું, વિધાન 2 સાચું, સી વિધાન 1 ખોટું, વિધાન 2 ખોટું, ડી વિધાન 1 સાચું, વિધાન 2 પણ સાચું. તો જવાબ આવશે એ વિધાન 1 સાચું, વિધાન 2 ખોટું. 68 નીચેનામાંથી કયું નર પ્રજનન અંગ નથી? એ શુક્રપિંડ, શુક્રવાહિની, શિશ્ન, ડી ગર્ભાશય. તો જવાબ આવશે ડી ગર્ભાશય. તો આજે આપણે એનએમએમએસ સિરીઝનો વિડીયો જોયો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. જો આ વિડીયો તમને ગમતા હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરો અને બીજા મિત્રો સાથે શેર કરો, જેથી એ પણ એનએમએમએસ સિરીઝના વિડીયો જોઈ શકે. અને ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન છે એ તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.